વેસુ ગામના નવા બ્લોકની જમીન પચાવી પાડવા કાવતરાના ભાગરૂપે એક જ સ્ટેમ્પ પેપર પર જુદી જુદી તારીખોના સાટા ખત તૈયાર કરી તેવા કૂટલેખનો ઉભા કરનાર આરોપી બેંગ્લોર એરપોર્ટ પર પકડાયા બાદ ઇકોસેલે તેની ધરપકડ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે વેસુ વિસ્તારની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ બિલ્ડર વિનુ માલવિયાના ખાસ સાગીરત એવા હાલ અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં રહેતા અને મૂળ ગોદરોડ ખાતે વિલ્સન ટાવરમાં રહેતો પ્રતુલ પટેલની બેંગ્લોર એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે ધરપકડ કરી છે. લુકઆઉટ સર્ક્યુલરના આધારે ઝડપાયેલા આરોપી પ્રતુલ પટેલને ઇકોસેલની ટીમે સુરત લાવી તેની ધરપકડ કરી હતી. ફરિયાદી શ્રી રાજેશભાઈ પટેલની પોતાની વેસુ વિસ્તારમાં આવેલ સર્વે નંબર 311/2 વાળી જમીન પચાવી પાડવા અનુસંધાને તારીખ 13/2/26ના રોજ આરોપી પ્રતુલ પટેલ અને વિનુ હરી માલવિયા વિરુદ્ધ 465-67-71 વગેરે કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને ફરિયાદ દાખલ કર્યા બાદ તુરત જ આરોપી વિનુ માલવિયાની ધરપકડ કરવામાં આવેલ, તેઓના રિમાન્ડ લેવામાં આવેલ. ત્યારબાદ પ્રતુલ પટેલ પોતે નાસ્તા ફરતા હોય તેઓના વિરુદ્ધમાં એનઓસી ઇસ્યુ કરવામાં આવતા બેંગ્લોર એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવેલ અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે તેમજ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે. બંને આરોપીઓએ પોતે એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીશ્રીની જમીન જે છે એ ફોર્જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી જમીન પચાવી પાડવા માટે ડોક્યુમેન્ટ્સ બનાવેલા હતા એ મુજબનો ગુનો દાખલ કરી હાલ તપાસ ચલાવી રહ્યા છીએ.